રાજકોટમાં વિંછિયામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે 3 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે। 4 લોકોના ઘરોમાં 5 લાખથી વધુની ચોરી થઈ હતી। અકોડિયા ગામ પાસે આ બનાવ બન્યો હતો। 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓ જે છે ઝડપાઈ ગયા છે। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। વિંછિયામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે 3 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે। 4 લોકોના ઘરોમાં 5 લાખથી વધુની ચોરી થઈ હતી। વિંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલાં અકોડિયા ગામમાં એક દિવસની ઘરફોડ થઈ હતી, જેમાં 5,04,600 રૂપિયાની ઘરફોડ થઈ હતી। આમાં 4 ભાઈઓ છે। 4 ભાઈઓનો એક જ જગ્યા સંયુક્ત પરિવાર રહે છે। આમાં 4 મકાન, એક જ હવેલીમાંથી 4 મકાન લોકો તોડ્યા હતા અને આમાં તમામ સોના ચાંદીના જે જૂના દાગીના હતા એ મળીને 5,04,000 રૂપિયાની ચોરી કરી હતી। પછી આમાં વિંછિયા પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમે તમામ લોકો ટેકનિકલ સર્વેલન્સ સાથે અને બાતમીદારો સાથે મળીને આમાં 2 આરોપીઓને પકડી પાડ્યા છે। એમાં એક ભરત ઉર્ફે